મજામાં તો બધાને મજામાં જ રહેવાનું. તો બધાને જય માતાજી, જય મહાદેવ. ઘણા દિવસ પછી આપણો આજ બ્લોગ શરૂ કર્યો, કેમ કે મારા નણંદના લગ્ન છે. તો જોઈ લો, આ છે ને બંનેવી માટે ગિફ્ટ પેક થાય છે. બીજી ગિફ્ટ તો દેવાની જ હોય, પણ આવી રીતનું શું કહેવાય, દેવાનું હોય કા. હા, જો અમારા બે નણંદુ છે ને એ પેક કરે છે. બગડી ગયેલું વસ્તુ ન સારું હોય એવું દે, કેમ કે હાર્યું થાય એટલે એવું તો દેવું જ પડે ને. આ બાજુ મારા બાન બધા આવેલા છે, તો એ બધા બેઠા. હા બસ એની ભાણકીનું હાર્યું થાય એટલે એ આવ્યા બધા લગ્નમાં. વિડીયોમાં બિના રહેતું ને તમને મસ્ત મસ્ત બધું બતાવીશું કે અમારે કેવી રીતના લગ્ન હોય. આપણે તો ગામડામાં ખબર જ હોય, પણ આ તો બહાર જોવો એની કે જોયો બ્લોકમાં બિના રહેતો જોજો અમારે કેવા રિવાજ હોય અહીંયા. તો આપણે તો માંડવી આવી ગયા છીએ, તો દુલ્હન શું કહેવાય કે તાર થાય પછી તમને બતાવીશું. અહીંયા જો અમારા નણંદ તો તાર થઈને બેસી ગયા કા. હા, એટલે પગી ગયા. તો ભાઈ અહીંયા અમારા મહેમાન આવી ગયા. તો આપણે કઈ ભાડા નહોતા, પણ અત્યારે ભાડા એટલે બોલાવ્યા. જો સુંદરી વઠાડો મહેમાન આવી ગયા. આજે તો મારા નણંદના લગ્ન હતા એટલે આવી ગયા મહેમાન. પછી સુંદરી ઓઢાડવાની બેન અહીંયા ગરમી થતી એટલે બહાર ઊભા બધાય. મહેમાન બધાને સુંદરી ઓઢાડવા આવવાનું હતું એટલે આવી ગયા ને અહીં વાટ જોઈને બધા ઊભા. અહીંયા તો શું કહેવાય, મારે 4 દેરાણીને તેડીને લાવેલા હતા એટલે બધાને દુખણા લેવાના હતા. એટલે બધાને ખુરશી માથે બેહાડી દે અને વારા ફરતે સાઈનલા કરીને પૈસા મેકવાના હતા. એક અમારી ભાણકી હતી ને તેણે અમારા દેરાણી હતા. બધાને એક હારે જ દુખણા લેવાના હતા. અહીં તો માયરા શરૂ થઈ ગયા અને કિનાદાન દેવાય બેસી જાય એટલે આપણે તો એક બાજુ બેસીને બેઠા બેઠા જોતા. ફેરા ફરવા આવી ગયા છે મહેમાન વરઘોડિયાને વરમાળા આપણે તો જોઈએ એવી રીતના લગ્ન તમને બતાવતા રહી કેવી રીતે અમારે હોય.
મને થાય ને પાછો કાલ લેવા રહ્યું દુકાને જો નહીં તારે અહીં ફેરા શરૂ થઈ ગયા પછી જઈતલ ઓમમાના બધા ફોટા પડાવતા કેમ કે અહીં તો ફેરા ફરતા તો હવે કંઈ વાર લાગે નહીં. પહેલાં 4-4 કલાક થતી, હવે તો 1 કલાકમાં તો ફેરા ફરી લીધા. બધા ભાઈઓએ જઈતર પણ વારા ફરતી હોમી લીધા. બોર્ડ ને એવું રહે જે છે કે એવું એને કે લાવવું પડે આપણે હવે બેનનો વારો આવ્યો ફેરાનો એટલે આગળથી અહીં તો પછી બધી એની બેનપણી ગીપું દેવા આવી ગયા વારા ફરતી. ગીપું દેવામાં પણ 1 કલાક કરી એટલી તો એની બેનપણીઓ હતી, પણ આપણે તો બેઠા બેઠા જોઈને થાકી ગયા. કેમ કે નાની છોકરીઓ મોટી બધાએ ગીપું લીધી. અમારે પ્રિયાંશી અને સનેહાએ બધાએ ગીપ લીધેલી છે, એટલે બધાને દેવાની હતી વારા ફરતી. બધાને ફોટાએ પડાવ્યા. અહીં તો મારા સનેહાબેન આવી ગયા ગીફ દેવા.
આપણે કંઈ કે એને કાર્ડ આપી ગયો તો એ ન આપ્યું, એને ગિફ્ટ જ દેવી છે એટલે ગિફ્ટ દઈ દીધી. અહીંયા મારા મામાની છોકરી આવી એને ગિફ્ટ દીધી હતી, કેમ કે બધાને ઢાલ ચડાવવાની હોય ને. અહીંયા મારા જયશ્રી બેન આવી ગયા. 1 કલાક ગિફ્ટ દીધી પણ ખૂટે એમ હતું નહીં બેનપણી, પણ આપણે તો બેઠા જોઈ જોઈને થાકી ગયા. અહીં મારા પ્રિયાંશી બેન આવી ગયા, એને ગિફ્ટ લીધી. તમને આ વિડીયો આજનો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.